બોલ ડાર્લિંગ. હું શું કહું છું, શું કહે છો? આ મારો ભાઈ કેદુનો રખડે છે, એને કઈક ધંધે વંધે લગાડો ને. એને કે એક કામ કરે, મારા દવાખાનાની બાજુમાં લેબોરેટરી કરી નાખે. હવે એ લેબોરેટરીમાં શું કમાણી થવાની? ઈ તું બધું રહેવા દે, કમાણી મારે કરાવી છે ને. પેલા કે એને કાલથી ચાલુ કરી દે. સારું. આવો, શું થાય છે? ડોક્ટર સાહેબ થોડુંક શરદી જેવું થઈ ગયું છે. ઓહો, ખપ તો કેવો ડીજે જેવો ખખડે છે. એક કામ કરો, તમારા છે ને પેલા રિપોર્ટ કરાવવા પડશે. આ રિપોર્ટ કરાવતા આવો. પણ શરદીમાં રિપોર્ટ? આમાં માથે નો મારી રખાય, બાજુમાં જ આપણી લેબ છે. જાવ કરાવીને આવો. આવો, શું તકલીફ છે? આખું શરીર કામ કરે છે અને માથામાં સાસકા બહુ નાખે છે. ઘરવાળાની ઓછી આયુ લ્યો, પછી મગજમાં સાસકા આવે ને. વાતાવરણના લીધે જરાક લાગે છે, પણ રિપોર્ટ કરવા જરૂરી છે. આમાં સાહેબ રિપોર્ટ કરાવવા પડશે? હા, હાલ્યો બાજુમાં લેબ છે, ત્યાં કરાવતા આવો. નેક્સ્ટ આવો. મારી શું તકલીફ છે? પેટમાં ગડબડ થઈ જાય છે. હું કાંઈ આસો કુસો ખાધો તો? હા, પ્રસંગમાં ગઈ હતી ને તે રબડી પીધી. બરોબર છે. આ રબડી ખાધી ને એમાં તમે અંગૂર ઝાઝા ખાધા છે, એટલે અંગૂર અંદર ભટકાય ઘડોડ થાય છે. એટલે તમારે છે ને રિપોર્ટ કરાવવા પડશે કે શાના લીધે એ અંગૂર રબડી યારે ભટકાય છે. રિપોર્ટ કરવા પડશે ને? આ કરવા પડશે. હાલ્યો, આ બાજુમાં લેબ છે, રિપોર્ટ કરાવીને આવો પાછા. હેલો ડાર્લિંગ. હેલો. કેમ પણ તારા ભાઈની લેબોરેટરી કેમ ચાલે છે? જબરદસ્ત હો. તો પછી એક કામ કર, તારો ઓલો કાકાના છોકરો ત્યાં આમ તેમ ભાગા મારે છે ને, એને કે મારી બાજુમાં મેડિકલ સ્ટોર કરી નાખે, એટલે એના બખા બોલાવી દો. હા ઓ, ઈ મસ્ત આઈડિયા છે તમારો. તો પછી अबे साले મારી જાનુડી शर्म आया है હાટુ વાત કરવા હાટુથી તો કેટલી બધી ટાઈટ છે ને, તો એ બ્લેન્કેટ ઉડીને વાત કરી. कोई सेंसेस बात સાનો માનો, આઈ લવ યુ જાનુ. પછી ઉડી ઉડી લાવે છે. મારે હમણાં રસોડામાં થોડું કામ છે ને, હું હમણાં આવું હો. હારું. હા જાનુ, ઈ ચુડેલ ગઈ. मेरा मुंह तो निकल गई, मेरी जबान टूट गई यार। થોડે છે ને? હા, હું થોડે છું. અમુક મામીઓને છે ને ભાણેજ વેકેશન કરવા આવે ને નથી ગમતું, પણ એ નથી જાણતી કે 100 બ્રાહ્મણને જમાડે ને એટલું પુણ્ય એક ભાણેજને જમાડવાથી મળે છે. જે નસીબદાર હોય ને એના ઘરે જ ભાણેજ હોય. જે મામાના ઘરે ભાણેજ જમે ને એનું તો ભાગ્ય ખુલી જાય છે. मामी हजी एक वाटको रस आपो ने। 2 વાટકા તો રસ ચાપી ગયો છે. કારણ કે તાર મામાને આંબાના ફાર્મ નથી. જાશાનો મનો. હવે તો વેકેશન પતે તો હારું. બે પી ગયા છે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल વહુ બેટા માર જભો ખાંજો. ના નથી સાંધ્યો, આ ઘૂંઘટમાં કઈ દેખાતું નથી ને એટલે. કાંઈ વાંધો નહીં, લાવો ફાટલો જ પહેલે. બાકી તમે ઘૂંઘટ ઊંચો ન કરતા. પપ્પાજી પગ ઉછાલ્યો તો પોતું મારવું છે, આ ઘૂંઘટમાં કઈ દેખાતું નથી. ઉભા રહ્યો, હું આંખો ઉપર ચડી જાઉં છું. બાકી તમે ઘૂંઘટ ઊંચો ન કરતા. ઓ બેટા, થોડાક પાછા દાદરા ચડી જાવ તો મારે ઉપર આવવું છે. પપ્પાજી મારે કેમ પાછું જવું? મેં તો ઘૂંઘટ કાઢેલો છે. કાંઈ વાંધો નહીં, હું મારી રીતે ચડી જાઉં છું. બાકી તમે ઘૂંઘટ ઊંચો ન કરતા. ઓ બેટા, આમાંથી તમારે હાહુને ફોન લગાડી ગયો હતો. તો ઘૂંઘટ કાઢ્યો છે, મારે કઈ રીતે ફોન લગાડવો? કાંઈ વાંધો નહીં, ગમે એ નંબર લગાડી નાખો, હું તમારી હાહુ સમજીને વાત કરી લઈશ. બાકી તમે ઘૂંઘટ ઊંચો ન કરતા. ઓ બેટા, મને આ ટીવી માં કઈક ભજન કીર્તન કરી જો ને, થોડાક ભગવાનના નામ લો. આજ કી રાત લે પપ્પાજી, આ તો ઘૂંઘટ હતો તે બીજું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, ઓ બેટા, હું આને સત્સંગ માની લે.
બાકી તમે ઘૂંઘટ ઊંચો ન કરતા. आज की रात मजा हुस्न का आंखों से लीजिए. યાર હું આખો દિવસ બોલ થી રેમા કરે છો. આ વખતે રિઝલ્ટમાં કેટલા પર્સન્ટેજ આવશે? પપ્પા ખોટી મગજ મારી કામ કરો છો. મેં તમને કોઈ દિવસ પૂછ્યું તમે રોજનું કેટલું કમાવ, મહિનાનું કેટલું કમાવ? પછી હું કામ પંચાયત કરો છો? મેડમ તમે કમ્પ્લેન લખાવી હતી લાઈટ નથી આવી. હા લખાવી હતી ને. મારા લગ્ન થઈ ગયા છે કે બાકી છે? લાઈટ ને લગ્ન ને શું લેવા દેવા છે? છાના માના રિપેર કરો ને. તમે બધું જાણવું પડે. લાઈટ ને લગન બેયનો સ્પેલિંગ એલ ઉપરથી આવે કે નહીં? કયો લગ્ન થઈ ગયા ને છૂટા છેડાય થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, હાલો તમારા છેડા ત્યાં કરી લો. ઓહો જોયું, તમારા છૂટા છેડા, તમારા મીટર ના છૂટા છેડા. આમાં તમારા ઘરે અંધારું જ હોય ને મેડમ. કાંઈ વાંધો નહીં, તમારે લાઈટ ની ડીપી ક્યાં છે? સામે. ઓકે, હમણાં તમારા ઘરે હંજવાળો કરી દો. જોયું છેડા ભેગા કરીને હું કાંદા કાઢ્યા. મારા છૂટા છેડા નહોતા થયા ને એની પેલા આવા ધમાકા થતા હતા. બરોબર, તો તમારા છેડા છૂટા જ બરોબર. પપ્પા બુકને શું કરો છો? તારા બાપનો દેશમાં ડંકો વાગી જવાનો છે, ડંકો. કેમ? આજે હું પત્નીને કાબુમાં કઈ રીતે કરવી ને એના વિશે આખું પુસ્તક લખવાનો છું. લખવા માંડો. પણ તારી માં પેન આપે તો ને. આ જોઈને તો મને લાગે છે કે મારા પપ્પાનો ડંકો તો હું ટીન ટીની નહીં વાગે. લે બહુ આખી ફીનાની બોટલ પી ગઈ છે. હા ભાઈ, હા મમ્મી. બહુ આખી ફીનાની બોટલ પી ગઈ છે. હે, હું 2 મિનિટમાં પહોંચો. એ ઉતાર કરવાની જરૂર નથી, નિરાતે આવીને તારી 1 લીટરની ફીનાની બોટલ લેતા આવશે. ઘરમાં પોતા છે ના મારશું એટલે તને ફોન કર્યો. બોલો બોલો પપ્પા, હું કેવા માંગો છો? ભાઈ લાગે છે પપ્પા સોનાની વાત કરવાના છે. ભાઈ તારી સાચી વાત છે, જલ્દી ડોક્ટરને ફોન કર. હલો હલો ડોક્ટર સાહેબ જલ્દી આવો. સાહેબ આવો. બોલો શું તકલીફ છે? પપ્પા કઈક બોલવા માંગે છે. તમે કઈક એવી દવા આપો કે એકવાર બોલી લે. એક ઇન્જેક્શન આપવું પડશે, 50,000 નું થશે. 50,000 નહીં ભલે લાખ થાય પણ તમે એકવાર બોલે એવું કરો. બોલો 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 પપ્પા. બાજુ વાળી સોનકીને મારી યાદ આપજે, બહુ યાદ આવે છે મને. ચાલુ બાપ. ભાઈ આખી જિંદગી સોનકીએ બાપને લૂંટો, જાતા જાતા આપણને 50,000 માં ઉતારતી ગઈ. સોનકી! મોટા એક નંબર. તને તો પણ કેટલી વાર કીધું ચશ્મા પહેર, ચશ્મા પહેર, ચશ્મા પહેરાવીને બહાર નો નીકળ. ચશ્મા પહેર. બોલ ભાઈ, શું કામ હતું? કામ શું હોય, આ બાપાને લઈ જાઓ તમારા ઘરે. હું કઈ નથી લઈ જવાનો, તારો વારો છે, તું રાખ. હું નથી રાખવાનો, આખો દિવસ ખારી સિંગ ખાઈ ખાઈને ધોતિયા બગાડે છે. મારી બાયડી કઈ ધોવા નવરી નથી. હાથે મારી બાયડી કઈ નવરી નથી, આખો દી ગળફા કાટ કાટ કરે છે. મારી બાયડી લપટીને પડી હતી. હલો વકીલ સાહેબ, ઓલી મારી 200 વીઘા જમીન છે ને, હવે એ મારા નામે જ રાખજો. બાપા હું મોટો છું, હાલો મારા ઘરે. ના બાપા હું નાનો છું, હાલો અમારા ઘરે. એલો મૂકો. જો ધોતું બગડી ગયું મારું. લાવો બાપા, હું ધોઈ નાખું. એ ગળફો આવ્યો. આમાં કાઢો, આમાં કાઢો, આમાં કાઢો. આમાં કાઢો. જોયો 200 વીઘાનો પાવર.